ભાજપ સરકાર યોજના જાહેર કરે અને એ લોકોના ભલા માટે હોય, એમાંથી લોકોને લાભ થાય એવું ઓછું બને છે. ભાજપ સરકારની યોજનાઓ માત્ર અને માત્ર એના નેતાઓ માટે, એના કાર્યકર્તાઓ માટે, પડદાબાજો માટે અને કોન્ટ્રાક્ટરો માટે જ હોય છે એવું યોજના થોડોક વખત ચાલે એટલે લોકોના ધ્યાનમાં આવી જાય છે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના નામની ભારત સરકારે એક યોજના જાહેર કરી હતી. હમણાં સંસદનું શિયાળુ સત્ર પૂરું થવાનું હતું ત્યારે છેલ્લા દિવસે ભારત સરકારના કેગે ઓડિટ કરેલો અહેવાલ સંસદમાં ભાજપ સરકારે પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે છેલ્લા દિવસે જ્યારે સંસદ સભ્યો જવાના હતા ત્યારે મૂક્યો. એ કેગના રિપોર્ટમાં કેગે પોતાના ઓડિટમાં નોંધ્યું છે કે બેંક એકાઉન્ટ નંબર જે 11 આંકડાનો હોવો જોઈએ, તો 11 આંકડા 1 એમ 11 એકડા ઘણા બધા ખાતાઓમાં એકાઉન્ટ નંબર એક જ છે. જેમ મતદાર યાદીઓમાં મકાન નંબર 0 હતો, એમ આ કૌશલ્ય વિકાસ યોજનાઓમાં બેંકનો ખાતા નંબર 11 એકડા મૂક્યો છે. એકના એક લાભાર્થીઓના ફોટા મૂક્યા છે. બંધ થઈ ગયેલા કૌશલ્ય વિકાસ કેન્દ્રોના ફોટા મૂક્યા છે. 11 એકડાનો એકાઉન્ટ નંબર નાખ્યો છે અને આવા બોગસ ખાતાઓમાં કરોડો રૂપિયા ભારત સરકારના ઉધરાઈ ગયા છે. તમે કે હું, ગરીબ કે મધ્યમ વર્ગ જે જીએસટી ભરીએ છીએ એ દેશના વિકાસ માટે વપરાવાને બદલે આપણા પરસેવાની કમાણીમાંથી ચૂકવેલો જીએસટી ભાજપના નેતાઓ, ભાજપના કાર્યકર્તાઓ, ભાજપ સાથે સંકળાયેલા પડદાબાજો અને ભાજપ સાથેના મળતિયા એવા કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં જાય છે. આપણે કોને વોટ આપીએ છીએ?